એ ગઈ એ ગઈ એ ગઈ ટ્રેન છૂટી ગઈ. અમેરિકાના વિઝાની બાયોમેટ્રિક પ્રોસેસ માટે વેઇટર જેવા કપડાં પહેરીને ભાઈ તૈયાર હતો. ઈ કામ પતાવીને ગયા શોપિંગ કરવા. અને ભાઈ પછી મરીન ડ્રાઈવ ઉપર જે થયું ગજબ. વિડીયો જોજો એટલે ખબર પડી જાય. માંડ બીજી ટ્રેન પકડી, સુરત પહોંચ્યા અને આખા દીનો ઉપવાસ તોડ્યો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો ભૂલ્યા વગર. આજે તો ખરાખરી થઈ ભાઈ, જોવો મજા આવશે. તો દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોમાં. આપણે અત્યારે જઈએ છીએ આપણા પેલી ઓફિસે જ્યાં આપણું બાયોમેટ્રિક્સ છે અત્યારે વિઝા માટેનું. વિઝાની ડેટ છે 4 તારીખે. આજે આપણું છે બાયોમેટ્રિક. મસ્ત વેઇટરની જેમ તૈયાર થઈ ગયા છીએ, જો વ્હાઇટ અને બ્લેક. તો હાલો અત્યારે આપણે બાયોમેટ્રિક માટે પહેલાં ફટાફટ ઓફિસ પહોંચી જાય, ઈ કામ પતાવીએ અને પછી ત્યાંથી થોડુંક મુંબઈ ફરીએ, શોપિંગ કરીએ અને એ બધાયમાં હું તમને ભેગો લઈ જાઉં. હાલો આખી પ્રોસેસ કહું અને પછી હું બોમ્બે બતાવું. કિલની જેમ ઝોલો રાખી નીકળી પડ્યા એ પાછળ બે કે આપણે કેબ કરી નાખી એટલે આવે અને ભાગીએ આપણે. તો દોસ્તો મસ્ત બાંદ્રા સ્ટેશન પાછા પહોંચી ગયા છીએ. આપણું કામ પતી ગયું છે. હું તમને સાંજે કહું કઈ રીતના આખું પ્રોસેસ હતી. અત્યારે મસ્ત આપણે ચર્ચગેટ માટે નીકળી પડ્યા છીએ. ચર્ચગેટથી જવાનું છે કોલાબા માર્કેટ, બ્રાન્ડેડ અને સસ્તી શોપિંગ કરવા માટે. તો આપણે ફટાફટ ત્યાં જાય એની માટે ટિકિટ લઈ લીધી છે. ફાસ્ટ ટ્રેનની ટિકિટ લીધી છે. 40 રૂપિયાનો માતબર ખર્ચો કર્યો ભાઈ, એ 2 જણા માટે. આવા જવાનું 2 10 રૂપિયા મેં કર્યું. એટલા જુનાગઢમાં રિક્ષાવાળા કાઢવા જો કંઈ ન લઈ જાય મારા ઘરે. કાંઈ વાંધો નહીં, કાઢવા જોગું ઝાંસીને પૂતને નથી લઈ જતા એટલે વાંધો નહીં. તો આપણે મસ્ત હવે હું તમને એ આખી પ્રોસેસ સાંજે કહું, મારું આખી કઈ રીતના આખું બાયોમેટ્રિકની બધું રહ્યું. અત્યારે હું તમને હાલો શોપિંગમાં લઈ જાઉં અને મુંબઈ થોડુંક બતાવું. દોસ્તો આ છે મસ્તીનું આપણે વાનખેડે સ્ટેડિયમ. આપણે ચર્ચગેટ પહોંચી ગયા છીએ. આ વાનખેડે સ્ટેડિયમના જો તમને ફ્લડ લાઇટ્સ દેખાય છે. એટલે હાલો અત્યારે પહેલાં આપણે માર્કેટ જતા આવીએ, પછી જઈશું આપણે મરીન ડ્રાઈવ, જો ટાઈમ વધશે તો. કાલના પીઝા હજી હાલે છે, એટલે કે છેલ્લા વ્લોગના પીઝા હજી હાલે છે. તો અત્યારે ખાલી ચીકુ શેક લીધું છે. અને જો આખી આ રીતના આખી સ્ટ્રીટ છે, મસ્ત અહીંયા માર્કેટ છે. અને વરુભાઈ આ ઘડિયાળ લીધી, બતાવો જી વરુભાઈ. હા આ મસ્તીની ઘડિયાળ લીધી છે. એટલે બોની થઈ ગઈ છે, માણસોની એ બની થઈ ગઈ, અમારી બની થઈ ગઈ. હવે બસ સરખી બતાવી દો ભાઈ, લ્યો સરખી બતાવી દો. છે ને મસ્તીની ટી શર્ટ નહીં હો બાકી. હાલો તો હવે બસ બાકીની શોપિંગ કરીએ. મસ્ત ઠંડુ ઠંડુ જ્યુસ પીતા પીતા. તો દોસ્તો આપણે હવે શોપિંગ તો કરી લીધી. શોપિંગમાં ખાલી એક ઘડિયાળ લીધી, બસ જ્યુસ પી લીધું ને આવતા રહી. એટલે બીજું ગમ્યું નહીં ને. મારા માટે સાઇઝ તમને ખબર છે કેટલો જાડો છું હું, બરાબર ને? એટલે મને સાઇઝ થાય નહીં, એટલે મારા મેળ આવ્યો નહીં. એટલે હવે જો મરીન ડ્રાઈવ આવી ગયા મસ્ત મસ્ત દરિયાને જોતા જોતા પગ આમ લટકાવીને ઠંડીમાં, ઠંડી તો નથી તડકો છે પણ પવન ઠંડો હોઈ શકે, દરિયો છે એટલે, તો એમાં બેસીએ અને મજા કરીએ. હાલો તમને દરિયો બતાવું અહીંનો મરીન ડ્રાઈવનો. મસ્ત મરીન ડ્રાઈવ અને એનો દરિયો ભાઈ. અત્યારે તો બહુ ગાંડા મોજા આવે તો અહીંયા સુધી ઉડાડે. જો ઉડાડ્યું જો છે ને. અને જો વાં રહી વાનખેડે સ્ટેડિયમની લાઇટો, જો અહીંયા રહી. હા હાલો મસ્ત હવે તો પવનની મજા લઈએ અને બેસીએ. બેસવા જેવું તો કદાચ બેહવા દે ને. આ દરિયો બહુ અત્યારે તો પેલો ભરતી છે પણ જોઈએ. હાલો વાંધો નહીં. કેમ બાકી ટી શર્ટ ફેરવી નાખ્યો ને મરીન ડ્રાઈવ પહોંચ્યા ત્યાં. એટલે એવું નથી, જો પાણી આવ્યું ઉપર આવ્યું. એટલે એવી રીતના થયું કે અહીંયામાં ઊંધા બેઠા હતા અને એવી મોટી ઝાલક આવી કે એમાં બધું અમારા શર્ટ બર્ટને પલાળી દીધું. જો મસ્ત હુકાય છે વાં. અહીંયા શર્ટ હુકાવા મૂકી દીધો. પેન્ટ તો અત્યારે અહીં કઢાઈ નહીં, શર્ટ કાઢીને ચેન્જ કરી નાખ્યો. જિંદગીમાં પહેલી એટલે એક તો કોઈ દી એવું નહોતું વિચાર્યું કે મરીન ડ્રાઈવ પર કપડાં બદલીશું. આજ મેં મરીન ડ્રાઈવ પર કપડાં બદલા, ટી શર્ટ પહેરી લીધું અને શર્ટ પાણીવાળો થઈ ગયો. મસ્ત છાંયો પકડીને બેસી ગયા. તમને એમ લાગતું હશે મોઢે તડકો આવે તો હું આખા જ છાંયો કીએ, પણ આવડો આ બધો છાંયો લઈને બેસી ગયો એટલે હું તડકામાં બેઠો હે ને. બાકી જોયું પહેલાં આવે આ બોટનો છાંયો હે, જોયું તો પહેલાં આવે એને મળે એમ. આ છે ને નોટ આપણી. શર્ટ આપણો અહીંયા મસ્ત સુકાય છે, બરાબર હે. અને બસ હવે અહીંયા હમણાં થંબનેલ લઈ લઉં. અને તમે જે થંબનેલ જોવો ને આવી રીતના મેં લીધેલો હોય છે. વરુભાઈ અહીંયા ઊભો હોય છે, હું અહીંયા બેસીશ અને આવી રીતે શર્ટનો ફોટો પાડશે હમણાં. એ જોજો. બાકી બધા જો રીલ શૂટ કરવા જ આવે છે અહીંયા ઓલમોસ્ટ બધા. અત્યારે એ વાળા જ છે. 15 ફોટા પાડ્યા, પછી 16માનો પોસ્ટ ગોતતા હતા ત્યારે 15 જોયા, ત્યારે ખબર પડી કે સન સ્લેપ્ડ ફોટા આવે છે. એટલે ફોટા ગયા તેલ પીવા, મસ્ત બેહી અને પવન ખાઈ. હવે
મસ્ત આપણે ચર્ચગેટથી બેસી ગયા પાછા. હા, લોકલમાં બેઠા છીએ પણ લોકલ જેવું લાગતું નથી, કારણ કે ફર્સ્ટ સ્ટેશન છે હજી. એટલે જો મસ્ત આવી રીતે શર્ટ હુકાઈ હજી નથી ઉકાણો. વરુભાઈને પકડીને બેઠા હાલો હવે સુરત માટે નીકળીએ. બાંદ્રા પહોંચીને ત્યાંથી ટ્રેન પકડીએ. આખા દિવસની ગરમી દરિયાકાંઠે જઈને હાવ ચીપકું થઈ ગયા છીએ. કાંઈ વાંધો નહીં. હવે મસ્ત પાછા બાંદ્રા સ્ટેશને પહોંચી ગયા છીએ. મેકડીમાંથી ઓર્ડર કર્યો ઝોમેટો ઉપર. હવે જોઈ પ્લેટફોર્મનું એડ્રેસ નાખ્યું છે, દઈ જાય તો આપણું, બાકી થયું. હવે ટ્રેન છે આપણી પોણા છે ને, અત્યારે વાગ્યા 5. બેસીએ, બધી ટ્રેનો જોઈએ છે, ટાટા કરું છું હું, અને બસ આપણી આવશે એટલે બેહીને વયા જાઉં. બને તો ઓલું ફૂડ પહોંચી જાય તો વધારે સારું, તો ખાઈ લેવું. બાકી સવારનું કંઈ ખાધું જ નથી, ખાલી એક શેક મેં તમને બતાવ્યું, એ પીધું હતું, ચીકુ છે. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ આવે કે નહીં, તમને અપડેટ આપીશ. અમારે ખબર નહીં, ટ્રેનના ઓલા છે ને અમારા ઓલા આપણે ગ્રહો જ નથી મળતા એમ. અત્યારે એ જ નથી ખબર કયા પ્લેટફોર્મ ટ્રેન આવવાની. અમે ગોથા મારીએ અત્યારે આ સેમ સુરત પ્લેટફોર્મ પર થયું તો અત્યારે અહીંયા થયું. અને બાકી આપણો નાસ્તો આવી ગયો છે બરોબર, એટલે એ ખાઈ લેવું. હવે ટ્રેનમાં ખાવું કે અહીંયા નહીં ખાવું એ ખબર નહીં. હવે એ સ્ટેટ ટ્યુન્ડ ફોર 10 મિનિટ્સ કહું તમને. તો દોસ્તારો એક મસ્ત વાત થઈ ગઈ કે અમે જ્યાં બેઠા હતા ને એ બાંદ્રાનું લોકલ સ્ટેશન હતું. અમને એ જ નથી ખબર કે બાંદ્રામાં 2 સ્ટેશન છે. આ છે બાંદ્રા ટર્મિનસ, અને અમારી ટ્રેન બોરીવલી પહોંચી ત્યારે અમને ખબર પડી કે ટ્રેન ગઈ. કાંઈ વાંધો નહીં, થાય. પહેલી ટ્રેન મિસ થઈ આજે. ફ્લાઇટ એકવાર મિસ કરેલી, આજ પહેલી ટ્રેન મિસ થઈ. એટલે કંઈ નહીં, હવે ટર્મિનસ પહોંચી ગયા છીએ. જે નવી ટ્રેન આવે છે જે 7 વાગે, એક જયપુર સુપરફાસ્ટ કરીને, એમાં બેસી જાઉં. ચીલ માહોલ છે, એમાં કાંઈ વાંધો નથી. પણ થયું જે થયું એ થયું, બીજું તો શું હવે. હાલો તો હવે ઓલું મેં બીજું સેન્ટેન્સ કીધું ને કે ભાઈ હવે હું ટ્રેનમાં નાસ્તો કરું કે બહાર નાસ્તો કરું, એ બહારવાળું અત્યારે સાચું પડતું દેખાણું. કાંઈ વાંધો નહીં, હવે ફટાફટ બીજી ટ્રેનમાં બેસીએ અને ટ્રેનમાં જ નાસ્તો કરીએ. હાલો દોસ્તો, આપણી ટ્રેન ભલે મિસ થઈ. હવે આપણે ભાવનગર સુપરફાસ્ટ લઈ લીધી છે, બાંદ્રા ભાવનગર સુપરફાસ્ટ. હવે ખાઈ નાખીએ, જ્યારે ઉપડે ત્યારે આપણે બેસી ગયા. જે ઉપાડ્યું તો ઉપાડે, બાકી હવે અહીં બેઠા રહે. ફાઇનલી ઉપડી પડ્યા છીએ. તો બોલો પાછું ગિરિરાજ ધરણ કી જય. અમે જે જગ્યાએ 6:15 પહોંચવાના હતા ત્યાં અમે અત્યારે 8 વાગે ઊભા છીએ. હજી મુંબઈમાં જ નથી નીકળ્યા, 8 વાગી ગયા. અમે 9:30 બાકી પહોંચી જવાના હતા. તો આ સુરત છે. આ ઓલું કહે ને કે આપણો વારો હોય તેથી જ બધું થાય એમ. વરુએ ઘરે ફોન કરીને ખોટું કીધું કે અમારી ટ્રેન મિસ નથી થઈ, આમ બોરીવલી કે સિગ્નલ નથી મળ્યું. તો આજે બીજી ટ્રેન લીધી ને એમાં બોરીવલી સિગ્નલ નથી મળ્યું, એમાં સાચે ન મળ્યું. તો હજી અહીંયા 20 મિનિટથી ઊભા, હાલતી જ નથી અહીંથી. ફાઇનલી ગમે એમ કરી અને આપણે સુરત પૂગી ગયા છીએ. કેમ પૂગ્યા એ પછીની વાત છે, પૂગી ગયા એ મેઇન વાત છે. 9:45ની વાત હતી, 11:15 પહોંચ્યા છીએ. પણ પાછું કહી દો, પૂગી ગયા એ મેઇન છે. હાલો તો ફટાફટ હવે જઈ કાંઈક ખાઈ અને જલસા કરી. ફાઇનલી સુરત આવી ગયા એટલે હવે પેટ પૂજા તો કરવાની જ થાય. તો બાલાના ખમણે પૂગી ગયા છીએ. હાલો ફટાફટ ગરમા ગરમ ખમણ ખાઈ લેવી. સુરતી ભાષા આવી ગઈ, જોયું, ખાઈ લેવી. ખાઈ લઈએ નહીં, ખાઈ લેવી. ફાઇનલી અંકલ ડોન થી અમારું પતે છે આ આજની ઇવનિંગ, સોરી નાઇટ. આજ તો અત્યારે તો બાર અત્યારે, સોરી ડેરી ડોન, સોરી અંકલ ડોન નહીં. તો અંકલ તો ગુન્સ ને, હા. તો અત્યારે બસ જો આ તો આજે આખા દીમાં પહેલી વાર અમે એસીનો અનુભવ કર્યો. આખા દીમાં ક્યાંય એમ્બેસીમાં 10 મિનિટમાં એસી રહ્યા, એમાંય આ તો નહોતો રહ્યો, એ બહાર હતો, હું એકલો જ એસીમાં હતો. 10 મિનિટ પછી આજ આખી સાંજે છે કે એસી મળ્યું. કાંઈ વાંધો નહીં. તો આપણે અત્યારનો વ્લોગ અત્યારે જ એન્ડ કરીએ, આજનો વ્લોગ અત્યારે એન્ડ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. દોસ્તો એડિટ કરતો હતો ત્યારે અને હું ફોટા અને મારા વિડીયોઝની ક્લિપ્સ લેતો હતો લેપટોપમાં, ત્યારે દેખાણું કે આપણી ટ્રેન 5:06ની હતી. એ 5:06 ટ્રેન છૂટી પછીના અમુક ફોટા મેં જોયા તો 5:47 5:50ના ફોટા છે વરુના, આપણે કયું બાંદ્રા લોકલ સ્ટેશનના. હવે કેના જેવું કે બાંદ્રા ટર્મિનસથી અમારી ટ્રેન 5:06ની વહી ગઈ હતી. અમે 5:47 5:50 વરુના લોકલ ટ્રેનનું મારે ફોટા લીધેલા જ બેકગ્રાઉન્ડમાં એમ છે ને. અમારી ઓડેસિટી જોઈએ અમારી એમ. તો ભાઈ શાબાશી દઈ દેજો, કોમેન્ટમાં શાબાશી દઈ દેજો.